વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે હિંમતનગર ખાતે હિંમત હાઈસ્કૂલમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં વિવિધ કાર્યક્રમો અને સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। ત્યારે હિંમતનગરની હિંમત સ્કૂલ ખાતે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, શ્યામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટની સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં 13 જેટલી આરોગ્ય સેવાઓ અને 55 જેટલા તબીબો દ્વારા મફત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો હતો। જો કે જિલ્લાભરમાં આજે વિવિધ સેવાના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમત હાઈસ્કૂલ ખાતે મા હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે। ઓર્થોપેડિક વિભાગ, ન્યુરો વિભાગ, ENT વિભાગ, ગાયનેક વિભાગ, પેડિયાટ્રિક વિભાગ, પલ્મોલોજીસ્ટ વિભાગ, સ્કિન વિભાગ અને ડેન્ટલ વિભાગ સહિત અન્ય વિભાગના તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી, જેમાં હિંમતનગર સહિત જિલ્લાભરમાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમંગ રાવલ, હિંમતનગર।